ચાલો આજે ભારતના એક એવા વારસાની સફર કરીએ જે હજારો વર્ષોની વાર્તાઓ કહે છે. આપણે વાત કરી રહ્યા છીએ જનજાતીય કલાની. આ એ કલા છે જે માત્ર સુંદર નથી, પણ દરેક મૂર્તિ, દરેક વાજંત્ર અને દરેક ઘરેણામાં એક આખી સંસ્કૃતિનો ધબકાર સમાયેલો છે. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર. પણ એક મિનિટ, કલા એટલે શું? શું એ ફક્ત રંગો અને આકારોની રમત છે? ના, જનજાતીય સમુદાયો માટે તો કલા એના કરતાં ઘણું બધું છે. એ એમની ઓળખ છે, એમની પ્રાર્થના છે અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાનો એક જીવંત પુરાવો છે. આજે આપણે જે કલાકૃતિઓ જોવાના છીએ એ આ વાતને બરાબર સાબિત કરશે. અને આપણી આ સફરનો ગાઈડ કોણ છે ખબર છે? આ અદ્ભુત પોસ્ટર જે ટિમ્બા ગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સાચું કહું ને તો આ પોસ્ટર કોઈ ખજાનાના નકશાથી ઓછું નથી, જે આપણને ભારતના ખૂણે-ખૂણામાં છુપાયેલા સાંસ્કૃતિક રત્નો સુધી લઈ જશે. તો ચાલો આપણી યાત્રાની શરૂઆત કરીએ પશ્ચિમ અને મધ્ય ભારતથી, એવા પ્રદેશથી જે જનજાતીય કારીગરીના ધબકારાથી જીવંત છે. સૌથી પહેલાં ગુજરાતની રાઠવા જનજાતિની આ કલા જુઓ. આ છે રાઠવા શિલ્પ. લાકડાની આ રંગીન મૂર્તિઓ ખાલી સજાવટ માટે નથી હોતી, એ તો એમના દેવતા પિઠોરા દેવ અને એમના પૂર્વજોનું પ્રતીક છે. આના તેજસ્વી રંગો અને સરળ આકારો એમની શ્રદ્ધા અને જીવનની આખી ગાથા કહી જાય છે. હવે જરા મહારાષ્ટ્ર તરફ નજર કરીએ. આ સાવ સાદું દેખાતું વાદ્યયંત્ર છે તરપા. સૂકા તુંબડામાંથી બનેલા આ વાજિંત્રનો અવાજ છે ને, એ આદિવાસી સમુદાયના ઉત્સવોની શાન છે. જરા વિચારો, લગ્ન કે તહેવારમાં જ્યારે આનો સુમધુર સૂર ગુંજતો હશે ત્યારે વાતાવરણ કેવું ઉત્સાહથી ભરાઈ જતું હશે. આગળ વધીએ છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં. અહીંના કારીગરો લોખંડ જેવી કઠોર ધાતુને પીગળાવીને જાણે એમાં જીવ પૂરી દે છે. આ લોહ શિલ્પ કળા તો જુઓ, દેવી દેવતાઓથી લઈને પશુ પક્ષીઓ સુધી દરેક આકૃતિમાં કેવી અદ્ભુત કલાત્મકતા દેખાય છે. આ માત્ર કારીગરી નથી, આ તો કલ્પના શક્તિનો વિજય છે. ચાલો હવે આપણી સફર એવા પ્રદેશોમાં જઈ રહી છે જ્યાં કલા માત્ર મૂર્તિઓમાં જ નહીં, પણ લોકોના શણગાર અને રોજિંદા જીવનના ઓજારોમાં પણ ધબકે છે. નાગાલેન્ડની કોન્યાક જનજાતિમાં આભૂષણો એટલે માત્ર શરીરનો શૃંગાર નહીં. આ કોઈ સામાન્ય ઘરેણાં નથી. આ તો એક વાર્તા કહે છે કે જેણે પહેર્યા છે એ કેટલો બહાદુર છે, એનું કુળ કયું છે અને સમાજમાં એનું સ્થાન શું છે. હાડકાં અને પિત્તળમાંથી બનેલો આ શૃંગાર જાણે એમની ઓળખની ભાષા છે. આંધ્રપ્રદેશની ચેન્ચુ જનજાતિ માટે આ ધનુષ ખાલી શિકારનું સાધન નથી. આ એમની આત્મનિર્ભરતા અને જંગલ સાથેના એમના સંબંધનું પ્રતીક છે. જે રીતે એ લોકો પ્રકૃતિમાંથી સાધનો મેળવીને આને બનાવે છે, એ જ એમની જીવનશૈલી બતાવે છે. પ્રકૃતિ સાથે જ જીવવાની, એની વિરુદ્ધ નહીં. અને હવે સાંભળો પશ્ચિમ બંગાળની સંથાલી વાંસળીનો સૂર. વાંસના એક સામાન્ય ટુકડામાંથી નીકળતો આ અવાજ સંથાલી સમુદાયના હૃદયનો અવાજ છે. એમના લોકસંગીતમાં આ વાંસળી ક્યારેક ખુશીના ગીત ગાય છે તો ક્યારેક વિરહની વેદના વ્યક્ત કરે છે. આપણી આ સફરના અંતિમ તબક્કામાં હવે આપણે એ જોઈશું કે કેવી રીતે અલગ અલગ પ્રદેશોની વિશિષ્ટ કલાઓ ભેગી મળીને ભારતની સાંસ્કૃતિક એકતાનું ચિત્ર પૂરું કરે છે. રાજસ્થાનની ભીલ જનજાતિની કલા એમના જીવનનો અરીસો છે. એમની કલાકૃતિઓમાં, ખાસ કરીને એમના પ્રખ્યાત પિઠોરા ચિત્રોમાં, એમની લોકકથાઓ અને રોજિંદા જીવનના દ્રશ્યો જીવંત થઈ ઉઠે છે. આ કલા એમના ઇતિહાસ અને માન્યતાઓને સાચવવાનું એક માધ્યમ છે. અરુણાચલ પ્રદેશની આપાતાની જનજાતિ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને કેવી રીતે જીવી શકાય. એમના બેત શિલ્પ જુઓ. એ લોકો જંગલમાંથી મળતા બેતનો ઉપયોગ કરીને રોજબરોજની વસ્તુઓ બનાવે છે, ટોપલીઓથી લઈને વાસણો સુધી. આ કલા ઉપયોગિતા અને પર્યાવરણની જાળવણીનો ઉત્તમ નમૂનો છે. અને આપણી આ કલા યાત્રાનું અંતિમ પ્રતીક છે સિક્કિમની લેપ્ચા ટોપી. વાંસ અને કુદરતી રેસાઓથી બનેલી આ ટોપી ખાલી માથું ઢાંકવા માટે નથી. આ તો લેપ્ચા લોકોની ઓળખનો તાજ છે, જે એમના પરંપરાગત પોશાકને ગૌરવ સાથે પૂર્ણ કરે છે. તો આ આખી સફર પછી શું સમજાયું? આપણે જોયું કે ભારતનો જનજાતીય વારસો કોઈ સંગ્રહાલયની વસ્તુ નથી. એ તો એક ધબકતો જીવંત ઇતિહાસ છે, જે આજે પણ આ સમુદાયોની ઓળખને આકાર આપી રહ્યો છે. મૂર્તિઓ હોય કે સંગીતના સાધનો, આભૂષણો હોય કે હથિયારો, આપણે જોયું કે આ વારસો અનેક સ્વરૂપે આપણી સામે આવે છે. ભલે એના સ્વરૂપ અલગ અલગ હોય, પણ દરેકની પાછળ ભાવના એક જ છે: પોતાની સંસ્કૃતિ,
પરંપરા અને ઓળખને ગૌરવભેર સાચવવાની. પણ આ બધું જોયા પછી એક સવાલ મનમાં રહી જાય છે. આ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે જીવંત કેવી રીતે રાખી શકાય? અને આ માત્ર સરકાર કે સંસ્થાઓની જ નહીં, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે કે આ કલાઓ અને તેના કારીગરો ક્યારેય લુપ્ત ન થાય. આ સુંદર માહિતીનું સંકલન કરવા બદલ આપણે ટિંબાગામ પ્રાથમિક શાળા અને મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતના ખૂબ આભારી છીએ. એમના પ્રયત્નોને કારણે જ આપણે આ અદ્ભુત વારસાને માણી શક્યા. આ સાથે આજની સફર અહીં પૂર્ણ થાય છે. આભાર.